વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય ભોળાનાથ. સવારના ચા અને ભાખરીનો નાસ્તો કરી પતિદેવને ટાટા બાય બાય કરી ત્યાર પછી આપણે કામે ચડી ગયા. અને જો સવારમાં હું છે ને વાસણ ના ચડાવું કે અવાજ બહુ આવે કે ને, એટલે થોડીક વાર પછી વાસણ ચડાવું. અને પછી આપણે જો માટલું ભરવાનું હતું ને, માટલું મારું વાંચડે છે, એટલે આપણે જો આ રીતે માટલું ભરીશું ડેઈલી. અને બપોરે આપણે બનાવવાના હતા રાજમા અને ચાવલ, તો આપણે સવારમાં જ તો પલાળી દઈશું, એટલે બપોર થાય ને ત્યાં સરખા પલળી જાય. અને આપણે મહેંદીના ક્લાસ ચાલુ કર્યા છે ને, ડેઈલી ફ્રેશ કોન બનાવવા પડે, એટલે જો હું સવારમાં જ પલાળી દઉં મહેંદીની પેસ્ટ, અને બપોર થાય ને ત્યાં પલળી જાય. ને ચટણી આ જો જાડી છે બહુ, એટલે આપણે મિક્સરમાં પીસવાની છે અને થોડી પાતળી કરવાની છે, પણ મિક્સર સરખું ચાલતું નથી, તો મિક્સરને ગમે એમ કરી ચલાવીને આપણે પીસી અને નીકળી ગયા આપણે બહાર શાક લેવા માટે. અને તડકો તો જો ભાઈ કેટલો જબરો છે, પણ હું ફેશનની દીકરી થઈને છે ને દુપટ્ટો નથી લાવી, હવે તડકાની તપીશ. અને લઈ લીધા આપણે બટેટા શાકભાજી થોડું ઘણું લઈને આવી ગયા ઘરે, અને બનાવી નાખી રસોઈ. રસોઈમાં બનાવી નાખ્યા છે રાજમા ચાવલ, અને જો આપણે કરવાના છે ગુંદાનો સંભારો, તો જો બધી તૈયારી કરી નાખીને આવી જાવ બધા રસોઈ કરવા જમવાની બધી વાર. અને વચ્ચે આપણે ટાઈમ મળી ગયો તો આપણે જો મહેંદીના કોન ભરી લીધા, સવારે જે પેસ્ટ તૈયાર કરી હતી ને એના કોન ભરી લીધા. કોઈને શીખવું હોય તો મને કમેન્ટમાં કહેજો. અને થઈ ગયો આપણે કેમ ક્લાસનો ટાઈમ. અને જો આપણે ક્લાસમાં જે બેઝિક જ ચાલે છે, ક્લાસ દરમિયાન આપણા પતિદેવે આપણે કરી દીધા ડિસ્ટર્બ, કેમ કે ચા પીવી હતી ને, તો મને કે ચા બનાવી નાખ ને. ચા સામું કેવું જોઈએ, જો ક્યારે બને ને ક્યારે પીવું. આ ચા પ્રેમી માણસો, એટલું તો એને મારી સામું નહીં જોયું, એટલું ચા સામું જોયું. ત્યાર પછી નીકળી ગયા અમે બહાર, થોડી ઘણી વસ્તુની ખરીદી કરવાની હતી ને, તો નીકળી ગયા બહાર. અને જો સાડી લેવાની હતી, તો આપણે આવી ગયા સાડીની દુકાને. જો માસી વિલિંગ કરે છે ને, આપણે સાડી લઈ લીધી છે. ત્યાંથી અમે આવી ગયા મારા નણંદને ત્યાં, થોડુંક કામ હતું ને એટલે અમે આવ્યા છે. ને આ ભાઈ જો કેવી સ્માઇલો આપે છે ને રમતું કરે છે. બહાર રમવા ગયો હતો કે ને, એટલે બધી વાતો કરે છે, મમ્મીને બધું કહે છે. અને એની ઘરે કોઈ મહેમાન આવે ને, તો કોઈ એને કહે કે ન કે, એ જાતે જ પાણી ભરી આવે અને દે. જો એના મામાને કેવું પાણી દે છે, જો સંસ્કારી બોય છે. સંસ્કાર મુझसे बड़े हैं इसके. અને આવી ગયા ઘરે ને બેસી ગયા જમવા. મારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ. ત્યાં સુધી હર હર મહાદેવ.